जय हिंद, वंदे मातरम। मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 8 કોષ ચક્ર અને કોષ વિભાજન એના વિશે ભણવાના છીએ। તો પહેલા મિત્રો કોષ ચક્ર શું છે એના વિશેની વાત આપણે ભણવી પડશે। પછી આપણે ભણવું પડશે કોષ વિભાજન, અને ઇંગ્લિશમાં કહેવાય सेल साइकिल। केवी साइकिल? सेल साइकिल। અને આને ઇંગ્લિશમાં કહેવાય સેલ ડિવિઝન। સેલ ડિવિઝન મતલબ કોષ વિભાજન। તો આપણે શરૂઆત કરીએ વૃદ્ધિ શું છે। તો આપણે ભણી ગયા છીએ કે વૃદ્ધિ એટલે સજીવના કદ અને વજનમાં થતો વધારો। વૃદ્ધિ એ બધા જ સજીવનો એક અગત્યનો પાયાનો ગુણધર્મ છે। વૃદ્ધિ ક્યારે થાય? તો કે શરીરમાં જ્યારે કોષની સંખ્યા વધે ત્યારે વૃદ્ધિ થાય। એટલે આપણે લખ્યું છે કે કોષનો જથ્થો વધે તો વૃદ્ધિ થાય છે। માનો કે તમે બીજું ધોરણ ભણતા હો ત્યારે તમારા શરીરમાં જેટલા કોષ છે, અત્યારે તમે 11મું ધોરણ ભણો છો તો તમારા શરીરમાં કોષની સંખ્યા પહેલા કરતા વધી ગઈ હોય છે। મતલબ કોષની સંખ્યા વધે તો વૃદ્ધિ થાય છે। પુખ્ત વ્યક્તિ હોય ને મિત્રો, 18 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ, એવી વ્યક્તિ કે જેના શરીરનો વિકાસ એ પૂરો થઈ ગયેલો છે, તો એવી વ્યક્તિના શરીરમાં કોષની સંખ્યા 1014 જેટલી છે। બહુ જાજા કોષ છે। કાઠિયાવાડી ભાષામાં બોલવું હોય તો આને કહેવાય ખાંડી એક। શું બોલાય? ખાંડી એક। મનુષ્યની વાત કરું ને તો મનુષ્યમાં નર જનન કોષ અથવા તો નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ, આ એક કોષ છે, બે એકબીજામાં એ ભળી જાય તો એ પ્રક્રિયાને ફલન કહેવાય છે। ફલન દ્વારા નર જનન કોષ અને માદા જનન કોષ સાથે મળી અને ફલિતાંડ નામનો એક જ કોષ બનાવે છે। ફલિતાંડ મતલબ એક કોષી ગર્ભ। અને મિત્રો, આ જે ફલિતાંડ છે ને એનું કોષ વિભાજન થઈ એમાંથી ઝાઝા બધા કોષ બને છે। ધીમે ધીમે એની સંખ્યા વધતી જાય છે અને 1014 જેટલા કોષ મનુષ્યના શરીરની અંદર બને છે। આગળ વાત કરીએ કે કોષ વિભાજન શું છે। તો આપણા શરીરનો કોઈ એક કોષ કે જે નવો બન્યો છે, જે કોષ હજી નાનો છે, એવા કોષને કહેવાય બાળકોષ। અને આ બાળકોષ તમે જે ખોરાક લ્યો છો ને, ખોરાક મતલબ પાવભાજી, પાણીપુરી, ભેળ, પકોડા, સમોસા, ચાઇનીઝ ભેળ, આ બધો ખોરાક છે ને મિત્રો, એની મદદથી આ બાળકોષો પોષણ મેળવે છે। અને આ બાળકોષો પોષણ મેળવી અને એમાંથી ધીમે ધીમે કોષ મોટો બને છે। મતલબ આપણે આવું બોલી શકીએ, ગાંઠિયાવાડી ભાષામાં કેવું હોય તો ઝીણકો કોષ પોષણ મેળવીને જબરો બને છે। કોષ મોટો બન્યા પછી તો કે એનું વિભાજન થાય છે અને એમાંથી 2 નવા કોષનું નિર્માણ થાય। આ 2 નવા કોષ એ વળી નવા બાળ કોષ તરીકે ઓળખાય છે। આપણે જ્યાં સુધી જીવીએ ને મિત્રો, ત્યાં સુધી આપણા કોષો આ રીતે સતત ને સતત વિભાજન કરે છે। આ આખી પ્રક્રિયા કોષ વિભાજનની છે। વળી પાછા આ 2 નવા કોષો એ વળી પાછા 2 મોટા થશે, વળી પાછું એનું વિભાજન થશે।
બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેના, સાંભળજો, બે ક્રમિક કોષ વિભાજન વચ્ચેના સમયગાળાને કોષ ચક્ર કહે છે. કાઠિયાવાડી ભાષામાં બોલવું હોય તો આને કોષ ચકેડું કહેવાય. રેડી? મનુષ્યમાં એક કોષ ચક્રનો સમયગાળો 24 કલાક છે. જ્યારે ઈસ્ટ છે ને, એક કોષી ફૂગ છે, ઈસ્ટના કોષમાં એક કોષ ચક્રનો સમયગાળો એ 90 મિનિટનો જ છે. ઈસ્ટનો કોષ 90 મિનિટમાં એકમાંથી બે થઈ જાય, અને મનુષ્યના કોષને એકમાંથી બે થવું હોય તો એને બહુ વાર લાગી જાય છે મિત્રો. 24 કલાકમાં એકમાંથી બે બની શકે છે. કોષ ચક્ર બોલે તો સેલ સાયકલ 2 સ્ટેપમાં પૂરી થાય છે. સ્ટેપ નંબર 1 એને કહેવાય અંતરાવસ્થા. બોલો જી, અંતરાવસ્થા. અને બીજો તબક્કો એને કહેવાય એમ તબક્કો, અથવા તો એને કહેવાય સમવિભાજન. કાંઈ નથી ભાઈ, કોષ નાનો હોય એમાંથી કોષ મોટો બને, ખાલી વૃદ્ધિ થઈ તો એને કહેવાય અંતરાવસ્થા. પછી એના બે ભાગ થઈ, બે નવા બાળકોષ બને તો એને કહેવાય એમ તબક્કો, અથવા તો એને કહેવાય સમવિભાજન. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ મિત્રો. આવતીકાલે આ બંને તબક્કાઓનું સવિસ્તાર વર્ણન કરીશું. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.